આપણે જાણીશું કે શેર માર્કેટમાં શરૂઆત કેવી રીતે કરવી. બિગિનર્સ માટે સંપૂર્ણ ગાઈડ 2026 સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતી ગાઈડ આપીશ, તો તમે છેલ્લે સુધી જોજો વિડીયો. શું તમને પણ લાગે છે કે શેર માર્કેટ માત્ર અમીર લોકો માટે છે? શું 500 કે 1000થી શરૂઆત ના થઈ શકે? શું શેર માર્કેટ જુગાર છે કે સાચું રોકાણ? આ વિડીયો પૂરો જોશો, શરૂઆતથી અંત સુધી બધું સરળ ભાષામાં સમજી જશો. પહેલાં તો એ જાણીએ કે શેર માર્કેટ શું છે. કંપનીઓ શેર કેમ બહાર પાડે છે? શેર ખરીદવાથી તમે કંપનીના ભાગીદાર કેવી રીતે બનો છો? NSE અને BSE શું છે? જાણીએ કે શેર માર્કેટ કેવી રીતે કામ કરે છે. ડિમાન્ડ અને સપ્લાય. શેરના ભાવ કેમ વધે અને ઘટે? રિયલ લાઈફ ઉદાહરણથી સમજાવો. કંપની સારા રિઝલ્ટ આવે તો લોકો વધુ ખરીદી કરે, ડિમાન્ડ વધે અને શેરના ભાવ વધે. તો એ જાણીએ કે શરૂઆત કરવા માટે શું જોઈએ. પહેલું, પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ, મોબાઈલ નંબર, ડીમેટ એકાઉન્ટ એન્ડ ટ્રેડિંગ એકાઉન્ટ. ડીમેટ એકાઉન્ટિંગ કેવી રીતે ખોલાવો? બ્રોકર પસંદ કરો, KYC કરો, એકાઉન્ટ એક્ટિવેટ કરો, બેંક લિંક કરો અને પ્રથમ સ્ટોક ખરીદો. પ્રથમ શેર કેવી રીતે ખરીદવો? એપ ઓપન કરો, કંપની સર્ચ કરો, ક્વોન્ટિટી પસંદ કરો, બાય પર ક્લિક કરો અને ઓર્ડર કમ્પ્લીટ કરો. લોકો શેર માર્કેટ કરતી વખતે આ 5 ભૂલો જરૂર કરે છે. બીજાની સલાહ પર રોકાણ કરવું, આખા પૈસા એક જ સ્ટોકમાં મૂકવા, રિસર્ચ વગર ખરીદી કરવી, પેનિક સેલિંગ કરવી, ઓવરનાઇટ કરોડપતિ બનવાની આશા રાખવી. શરૂઆતમાં કેટલી રકમથી રોકાણ કરવું? 500થી પણ શરૂઆત શક્ય છે. પહેલાં શીખો, પછી રોકાણ વધારો. SIP અને નિયમિત રોકાણનું મહત્વ. નિયમિત રોકાણ બરાબર મોટું ભવિષ્ય. શેર માર્કેટમાં સફળતા માટે ધીરજ જરૂરી છે. લાંબા ગાળાના રોકાણ પર ધ્યાન રાખો. શીખતા રહો, સમજદારીથી રોકાણ કરો. ગમે તો લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરવાનું ભૂલશો નહીં. આ જ ફાઇનાન્સના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા સાથે જોડ્યા રહો.